આપણે પાછી એક સાંકળી નીકળી છે. જુઓ કેવી કવડી છે, જો મને આંગળે કવડી છે અને કાઢ લઈએ હવે. હાલો આપણે આડા આવ્યા તો આપણને 4 તળિયાથી આપણે લઈ લીધા છે. જો કેવા નાના નાના તળિયા છે, આપણે લઈ લીધા છે. એક ડિસ્કામાં નાની એમથી શેળવી નીકળી છે, હજી આપણે અડધે પૈગા છીએ ને એક શેળવું નીકળ્યું છે નાનું અમથું. કેમ છો મિત્રો, મજામાં? તો આપણે આપણા વિડીયો જોતા મજામાં હોય ને. આજે આપણે ડિસ્કો મૂકવાનો છે. ડિસ્કો મૂકવાનો જો આપણે આમાં ડિસ્કો લાવેલા છીએ અને ડિસ્કો મૂકવાનો કેટલા બોય આવે છે તે જોવાનું છે. અને એન્ડ સુધી બન્યા રહેજો. તમને પણ મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે આપણે ડિસ્કો મૂકવા જઈએ છીએ. અત્યારે દરિયો ખાલી થાય છે ને એટલે આપણે ડિસ્કો મૂકવાનો છે. તો એમાં કેટલા બોય આવે છે ને, શું આવે છે, બોય આવે બીજું કાંઈ આવે ને તો આપણે જોઈશું વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ જ શકો છો, મારા પપ્પા અંદર જવું આમ કેટલો ઊંડો ડિસ્કો મૂકવા ગયેલા જવું આમ મૂકી રહ્યા છે. જવું એના હાથમાં ઘણો બધો છે, મારા પપ્પાના હાથમાં ડિસ્કો, એ પણ પાથરી જ દેવાનો છે. જુઓ તમે જોઈ શકો છો. પછી આપણે મળીએ તમને કેટલા બોયા પડે છે. તમે જો ખાલી ભૂંદડું કેવું બેઠું છે તમે જોઈ શકો. અંદર જાય છે ક્યાંક કેમેરો લઈ જાવ છો ને. જવું ભાઈ એને ભૂંદડું કહેવાય છે, આપણને જોવા મળી ગયું છે ભૂંદડું. તો મિત્રો આપણે એમ કહેવાય કે આપણે એક જગ્યાએ જ્યાં આપણે ડિસ્કો મૂક્યો હતો ને એક પણ બોયો કે કાંઈ વસ્તુ પીડ્યું ને, એક વસ્તુ સાંકળી પડી છે એ આપણે ડિસ્કામાં રહેવા દીધી છે. અને તમે જોઈ શકો છો અમે મારા પપ્પા બીજી જગ્યાએ મૂકવા વહી ગયા છે, એને આખે મૂકી રહ્યા છે. તો એટલા આખા ઊંડા વહી ગયા આજકાલ મૂકવા. હવે આજકાલ આપણે મૂકી દીધું છે, હવે મૂકે છે હવે ને એમાં કેટલા બોયા પડે છે ને એ જોવાનું છે. તો બન્યા રહો કે આપણે એક કોલામાં કાંઈ પીડ્યું નથી. હવે આમાં શું નીકળે છે ને તે મારા પપ્પા અમે ડિસ્કે ભોગી ગયા છે અને ના હવે જોઈએ છીએ આપણે કેટલું આપણા ડિસ્કામાં આપણે બોયા આવે છે. તો હાલો નાસીને આપણે મળીએ. એક ડિસ્કામાં નાની એમથી શેળવી નીકળી છે, હજી આપણે અડધે પૈગા છીએ ને એક શેળવું નીકળ્યું છે નાનું અમથું. મિત્રો આપણે આડા આવ્યા તો આપણને 4 તળિયાથી આપણે લઈ લીધા છે. જો કેવા નાના નાના તળિયા છે, આપણે લઈ લીધા છે. આપણે આપણા ડિસ્કામાં એક નાનું અમથું સાંકળું નીકળ્યું છે. જુઓ વાહ, એ આપણે આપણા ઝાડ છોડી આપણા ડિસ્કામાં નીકળ્યું તો છે એક નાનું અમથું સાંકળું. આપણે કઢી રહો થઈ જાય આપણા શાકનું. એક બોયો નીકળ્યો છે અને એક નાનું અમથું સાંકળું બધું આપણા ડિસ્કામાં મારા પપ્પા કાઢી રહ્યા છે બોયાને. જવું આપણે નીકળ્યા છે, આપણે બોયા નીકળ્યા, એક બોયો નીકળ્યો છે ને એક શેળવું નીકળ્યું છે અને 2 સાંકળા નીકળ્યા છે. આપણે શાક તો થઈ ગયું છે. કેટલી આંટીઓ મારી ગઈ આપણા ડિસ્કામાં. અને હવે એક સાંકળું છે જોવા, નાનું અમથું સાંકળું નીકળ્યું, બહુ મોટું નથી નીકળ્યું. મિત્રો એક પાછું નાનું અમથું શેળવું નીકળ્યું છે આપણા ડિસ્કામાં. જુઓ કેટલી આંટીઓ મારી ગઈ. જુઓ નાના નાના આંકા છે, તમે એના આંકા ખાલી જુઓ, ખાલી આંકા કવડા છે. અને નીકળ્યું નાનું અમથું પડ્યું છે. જુઓ કેમ પણ આપણે પાછી એક સાંકળી નીકળી છે. જુઓ કેવી કવડી છે, જો મને આંગળે કવડી છે અને કાઢ લઈએ હવે. હાલો મિત્રો હવે આપણે ડિસ્કો હકેલ લીધો છે. જુઓ હવે મારા પપ્પા હકેલતા આવે છે ડિસ્કાને. જુઓ અહીંયા આપણો ડિસ્કો પૂરો થઈ જશે. જુઓ ભાઈ આપણે મહેનત કરીને એટલું આપણને કાંઈ મળ્યું નથી. આપણને બહુ ઝાઝું શાક પીડ્યું નથી આપણા દાળમાં. મિત્રો આપણા ડિસ્કામાં એટલું શાક નીકળ્યું હતું. હું 2-3 શૂટ ન કરી શકો, આપણે આ થોડું ઘણું આવ્યું હતું અને પછી તો એટલા તળિયા ગોતલી લીધા તો પછી પાછા ગોઠા હતા. અને 1-2 તો ગજામેલી પડી ગયા અને સાંકડા તો એટલા છે ને એટલા આપણે બોયા નીકળ્યા છે. તો મિત્રો આપણે એમ કહેવાય કે આપણે ડિસ્કો મૂક્યો તો એમાં બહુ ઝાઝું શાક નથી પડ્યું. આપણી મહેનત ઉપર પાણી ફરી ગયું, કારણ કે આપણે કાંઈ શાક જોવું નથી. કાંઈ વાંધો નહીં, હવે આપણે પાછા ક્યારેક આવીશું લઈને ડિસ્કો. તો હવે આપણે જોઈશું એમાં કેટલા બોયા આવે છે. અને હા, તમને હું કહું કે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો છે એ કમેન્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.